આવતા મહિનાની 10 તારીખે મારા ભાઈ વિશાળ છે અને આવતા મહિનાની 20 તારીખે મારા લગ્ન છે. આ બે કાર્યો મારા પાર પાડો માતા, એટલે હું ભવસાગર તરી જાઉં. જય તુલસી માતા, જય તુલસી માતા. એલ્યા તે અચાનક કેમ બોમ્બ ફોડ્યો? આજથી મેં તમને મારા ગુરુ માન્યા. ગુરુ, આ ₹1 ગુરુ દક્ષિણાનો સ્વીકારો અને મને કંઠી બાંધો. અરે ₹100 ઠીક છે, સરસ સરસ સરસ. એટલે પણ હું તારા માલિક માંથી ગુરુ ક્યારથી બની ગયો? ચામ, ગઈકાલે તમે મને ખરેખર સાચું બોલતા ના શીખવાડ્યું. આહા તો ચાલો હાથ આગળ કરો, હાથ આગળ કરો. અરે પણ હું કહું છું ડાબા હાથે કંઠી ન બંધતા હોય. અરે પણ કંઠી ડાબા હાથે. બસ ચાલશે ડાબા હાથે કે જમણા હાથે. આપણે કાર્ય સરખું કરીએ એટલે બધું જ સરખું થાય. ગુરુ, હવે શું હુકમ છે બોલો. બસ આજે તે મારા હાથે કંઠી બંધાવી, ગઈકાલે છગને બંધાવી હતી, અને જોતામાં તો આખી દુનિયા મારી પાસે કંઠી બંધાવા આવી જશે. આપણા રસોડામાંથી નહીં, હમેવાળા દેસાઈ સાહેબના રસોડામાંથી દૂધીનો હલવો થાય છે, એની ગંધ આવે છે. દૂધીનો હલવો? તને કેવી રીતે ખબર પડી? આજે હવારે જ એમની ઘરવાળીને મેં મફતમાં દૂધી હલાવી અને હલવો બનાવતા શીખવાડી. મફતમાં દૂધી? આવું કઈ તો આપણા ઘરમાં જ કરતો નથી. રામો, સોરી. રંધાઈ રહ્યો છે, મારી વિરુદ્ધ કંઈક રંધાઈ રહ્યું છે. મારા બધા જ વેરીઓ એકી સાથે એક જ સમયે આજે બંગલાની બહાર પડી ગયા છે. તમારી જેમ જેમ ઉંમર થતી જાય છે ને એમ તમે વેમી થતા જાવ છો. વહેમી? અરે જરા વિચાર કરો, જુવાન છોકરાઓ લગન પહેલા થોડું હરી ફરી લે કે નહીં? અચ્છા, એટલે બધા જોડે સજોડે બહાર નીકળી ગયા છે તમારા સિવાય? મારા સિવાય? એટલે રામુ, તારું એમ કેવું છે કે મારે પણ લગ્ન પહેલા થોડું હરી ફરી લેવું જોઈએ? તમારે શી જરૂર છે ફરવાની? ના, આ નવા જમાનાની રીત પ્રમાણે મારે બહાર નીકળવું તો જોઈએ જ. શેઠાણીના હાથમાં હાથ પરોઈ કોઈ બગીચાના ખૂણે બેસીને ટહુકો કરવો જોઈએ. ટોપી લાવ મારી. લગ્નમાં પહેરવા માટે મારી પાસે એક પણ સારી સાડી નથી. એમ કરને તું મારા માટે સરસ 2 મજાના સેલા લેતી આવ. જરૂર મમ્મી, પહેલા છે ને તારે માટે જ સેલા ખરીદીશ અને પછી જ હું મારે માટે ઘરેણા બનાવવા આપીશ. હા, ઠીક યાદ આવ્યું. મારે માટે પણ 2 જરા જાડા પાટલા અને એક 5 તોલાનો હાર બનાવવા આપી આવજે. જરૂરથી મમ્મી, આપી દઈશ બનાવવા. કેમ જમાઈરાજ, તમને આમ અચાનક? મને લાગે છે મને ટાઢિયો તાવ ચડી ગયો છે. એવું થઈ ગયું? અરે એનો પણ ઈલાજ છે અમારી પાસે. ફક્ત પેલી ચોરણની પેલી 2 પડીકી છે ને, એ લેશે એટલે ટાઢિયો તાવ ગાયબ. મને લાગે છે મારે પોતાના ડોક્ટર પાસે જવું પડશે. અરે આ પડીકી લઈને એની જરૂર નથી. બહુ સરસ પડીકી. અરે પણ સાંભળો, કરોડપતિ પોકેટ લે